પહલગામ હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો લીધા બાદ ગુજરાત સતર્ક થઈ ગયું છે। સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। રાજકોટ, પોરબંદર સહિતના એરપોર્ટને 3 દિવસ માટે બંધ કરી દેવાયા છે। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય। 3 દિવસ 24 કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે। 3 દિવસ પોરબંદર, મુંબઈ પોરબંદર હવાઈ સેવા બંધ રહેશે। બીજી તરફ અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે। એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારવામાં આવી છે। પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે। તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે। ગીર સોમનાથના દરિયામાં પણ સુરક્ષા વધારી। ભારતીય કોસ્ટગાર્ડ સહિત ગીર સોમનાથ પોલીસ સજ્જ બની। ગીર સોમનાથ પોલીસે અરબી સમુદ્રમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। દરિયામાં અવરજવર કરતી બોટોમાં ચેકિંગ અને અન્ય ગતિવિધિઓ પર બાજ નજર રખાઈ રહી। તો સાથે સોમનાથ મંદિર સુરક્ષામાં પણ ચૂક ન રહે તેની કાળજી રાખવામાં આવી છે। આ બાજુ પાકિસ્તાનથી નજીક આવેલા જામનગરના દરિયા કિનારે મરીન કમાન્ડો, એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ વધારાયું। દરિયા કિનારે ચોતરફ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો। 41 તાલુકામાં વરસાદ, ખંભાતમાં 4 ઇંચ વરસાદ, ભાવનગર બાવળામાં 3 ઇંચ વરસાદ, વડોદરા, બોરસદ, નડિયાદમાં 2.5 ઇંચ વરસાદ, ગરુડેશ્વર, મહુધામાં પણ 2 ઇંચ વરસાદ થયા હોવાની જાણકારી। બુધવારે પણ માવઠાએ બગડાટી બોલાવતા શહેર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું છે। સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી માવઠાએ મુશ્કેલી વધારી છે। ખેડા જિલ્લામાં તો વરસાદ ચોમાસાની જેમ ખાબકતા શહેર પાણી થઈ ગયું છે। નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શ્રેયસ ગરનાળું, ખોડિયાર ગરનાળું, માઈ મંદિર ગરનાળું પાણીમાં ગરકાવ થયું। શહેરના રબારી કોલોની વિસ્તારમાં પાણી ભરાતા લોકો અટવાઈ ગયા હતા અને વાહનો પણ અટવાઈ ગયા હતા। પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ બાજુ નડિયાદ, મહેમદાબાદ, મહુધા, કઠલાલ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। વીજળીના કડાકા અને ભડાકા સાથે વહેલી સવારે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન છે। ડાંગરનો ઘાસચારો સંપૂર્ણપણે વરસાદના કારણે નષ્ટ થયો। આ બાજુ ભરૂચમાં પણ વરસાદે જમાવટ કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા। અચાનક વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ખેડૂતોને માથે હાથ મૂકવાનો વારો આવ્યો। ઊભા પાકને સંપૂર્ણ નુકસાન જાય એવી પરિસ્થિતિ છે। કેરીના હાલ ખરાબ થયા છે। આ બાજુ છોટાઉદેપુર જિલ્લામાં પણ મોટી આફત ત્રાટકી। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા નસવાડી, છોટાઉદેપુર, બોડેલી વિસ્તારો પાણી થઈ ગયા। કમોસમી વરસાદથી ખેડૂતોને તલ, બાજરી, જુવાર, મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું। અચાનક આવેલા વરસાદને લઈ ખેડૂતો સૌથી વધુ દુઃખી બન્યા। અરવલ્લીમાં પણ આકાશમાંથી માવઠું ત્રાટકતા ખેડૂતના જીવ અદ્ધર થઈ ગયા। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। સવારથી ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો પરેશાન થયા। ત્યારે બાવળામાં પણ વરસાદે તબાહી મચાવી। 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ પર નદી વહી। રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી પણ ભરાતા જોવા મળ્યા હતા, જેથી લોકો પરેશાન થયા। પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું। અવરજવર કરતા લોકો અટવાઈ ગયા હતા। સોમનાથના ઉના શહેર અને ગ્રામ્યમાં પણ માવઠાએ ગાભા કાઢી નાખ્યા। વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદ પડતા રોડ પાણી થયા હતા। ખેડૂતોની ચિંતા વધી હતી। કેસર કેરી, કઠોળ સહિતના પાકને નુકસાન થઈ ગયું હતું। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ બાજુ કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। કોડીનાર, કડોદરા, બાવાના પીપળવા, માલશ્રમ, દેવળી, માલગામ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ। સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। કઠોળ, કેસર અને તલ સહિતના પાકોને નુકસાન થયું। નર્મદાના રાજપીપળા સહિતના અનેક વિસ્તારોમાં માવઠાએ માજા મૂકી। વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં દોડધામ મચી। ખેતીના પાકને ભારે નુકસાન થયું। કેરીના પાકને પણ ભારે નુકસાન થયું। પંચમહાલ જિલ્લામાં પણ માવઠાનો પંચ જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ મંડાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠાના લાખણી તાલુકાના હાલ પણ બેહાલ થયા હતા। જીતડામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા। ભારે વરસાદના લીધે લગ્ન સિઝનમાં લોકો મુશ્કેલીમાં મુકાયા। ડાંગ જિલ્લામાં પણ કમોસમી કહેર જોવા મળ્યો હતો। ચિચોડ અને પારમૈયાળ માળ ગામમાં ભારે વરસાદ મળતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું। અનેક વિસ્તારોના પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર પણ મળ્યા। બુધવારે ગોંડલમાં પણ ગાજવીજ સાથે માવઠું ત્રાટક્યું। સતત 3જા દિવસે માવઠું આવતા રોડ પાણી થયા। ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। તો બુધવારે જૂનાગઢ પંથક પણ થયું જળબંબાકાર।
ભર ઉનાળે જૂનાગઢના બિલખાના રોડ પર કઈક આ રીતે નદી વહી. માવઠાએ જૂનાગઢ પંથકમાં એવી તબાહી મચાવી કે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના બિલખા ગામમાં અનરાધાર વરસાદ વરસતા જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઈ હતી. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરની બજારોમાં પાણી વહ્યા હતા. કેટલાક સ્થળોએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. વરસાદથી લોકોના જનજીવન પર અસર પહોંચી. તો જૂનાગઢ શહેરને પણ માવઠાએ બાનમાં લીધું. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ગિરનાર પર્વત, મોતીબાગ, કાળવા ચોક સહિતના વિસ્તાર પાણી થયા. પહેલા જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની તોફાની ઇનિંગની શરૂઆત થઈ. જેતી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ વંથલી, ભેંસાણ, વિસાવદરમાં પણ માવઠાએ માઝા મૂકી. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા તલ, બાજરો, જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાની થઈ. રસ્તા પર ધૂળની ડમરી ઉડી. આ સમય પવનને આડે જે આવ્યું તેને લેતું ગયું. દ્રશ્યોમાં દેખાય છે તે મુજબ હોર્ડિંગ્સ પણ ઉડવા લાગ્યા. લોકો પોતાને બચાવતા નજરે પડ્યા. તો સાસણમાં પણ સંકટ બનીને આફત ત્રાટકી. સાસણ ગીરમાં 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા સાસણની શેરીઓમાં નદીઓ વહેતી થઈ. ડુંગળીનું હબ ગણાતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને આ વરસાદે પાયમાલ કરી નાખ્યા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં રાખેલ સફેદ ડુંગળીનો જથ્થો વરસાદ પડતા પલળી ગયો. ખેડૂતોએ પકવેલ મોંઘા ભાવની ડુંગળી પર પાણી ફરી વળ્યું. મહુવા યાર્ડમાં હજુ થોડા સમય પહેલા જ 3 લાખ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ હતી. 2 લાખ થેલાની હરાજી થઈ ચૂકી હતી અને 1 લાખ થેલા સફેદ ડુંગળી પડતર હોવાથી વરસાદે બાજી બગાડી દીધી. ગીર સોમનાથ પંથકમાં પણ માવઠાએ તોફાની બેટિંગ કરી. વહેલી સવારથી કડાડેબાંગ વાદળો ઘેરાયા હતા અને સાંજ પડતા વરસાદ તૂટી પડ્યો હતો. ગીર ગઢડાના ગીર જંગલ, નગડિયા, ધોકડવા, જસાધાર, નીતલી, વડલી, ઉગલા, અબાડા સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થયા હતા. ધોરાજીમાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો. ધોરાજી સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં મોટી મારડ, ભૂતવડ, તોરણિયા, સુપેડી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. પહેલા ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી, પછી વરસાદ તૂટી પડ્યો, જેથી રસ્તા પર વરસાદી પાણી વહેવા લાગ્યા. આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. વિદ્યાનગર રોડ પર પાણીમાં બંધ પડ્યા વાહનો. પેટલાદમાં બસ સ્ટેન્ડ પાસે ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા. ચીખોદરા ચોકડી પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન. મોરબી જિલ્લામાં વરસાદે જમાવટ કરી. હળવદ શહેરમાં કડાડેબાંગ વાદળો ઘેરાયા. મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો. બુટાવડા, લીલાપુર, ઘનશ્યામપુર, ટીકર સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ચિંતા પ્રસરી. તો અંબાજીમાં પણ સતત 3જા દિવસે વરસાદ વરસ્યો. દાંતામાં કરા સાથે વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી. ઠેર ઠેર પાણી ભરાના દ્રશ્યો જોવા મળ્યા. તો ક્યાંક રોડ રસ્તા પર ગાબડા પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ખાડામાં આખી જેસીબી મશીન ગરકાવ થયું. શાસ્ત્રીનગર BRTS રોડનું હોવાનું સામે આવ્યું. પાલિકાની પોલ ચોમાસા પહેલા જ કમોસમી વરસાદમાં ખુલી. સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગર ગાયત્રી મંદિર રોડની હાલત બદતર બની. 1.5 ઇંચ વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર ગાબડા પડ્યા. ગાયત્રી મંદિર રોડ પર ઠેર ઠેર ગાબડા પડતા માર્ગ જોખમી બન્યો. આ તરફ માવઠું તારાજી લઈને આવ્યું. ગીર ગઢડાના ઉમેદપરા ગામે વીજળી પડી. ઉમેદપરા નાળિયેરીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું. કચ્છમાં પણ માવઠાએ કહેર મચાવ્યો. આખો દિવસ કડાડેબાંગ વાદળો ઘેરાયા બાદ સાંજ પડતા ઘાતક પવનો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તાર માંડવી અને નાના આશબિયા રાપર, ભીમાસર, ગેડી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો.